અમદાવાદ એસઓજીની ટીમે નશીલા પદાર્થના ગુનામાં મોટી કાર્યવાહી કરી છે। પીએસઆઈ જે.બી. દેસાઈ અને તેમની ટીમે ઓપરેશન દરમિયાન અજય ઉર્ફે બાદશાહ મહેશભાઈ બાગેલને ઝડપી તેની પાસેથી ચરસ અને અન્ય સામગ્રી મળી કુલ 4,73,330 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી સામે એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે અને તેને રિમાન્ડ તથા વધુ તપાસ માટે માનનીય કોર્ટમાં હાજર કરવા એસઓજી ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જે.બી. દેસાઈને બાતમી રાહે હકીકત મળેલી કે અજય મહેશભાઈ બધેલ જે ડ્રગ લઈને વેચાણ અર્થે નીકળનાર છે એવી ચોક્કસ બાતમી મળતા પંચો સાથે પોલીસે રેડ કરતા અલગ અલગ 5 પાર્સલો મળી આવેલા, જેનો જથ્થો નું વજન કરતા કુલ 1872 ગ્રામ જેટલું વજન હતું। મોબાઈલ સહિત એની કુલ કિંમત 4,73,330 નો મુદ્દામાલ કબજે કરેલો। સ્થળ પર એફએસએલ ચકાસણી કરાવેલી, તેમાં પ્રાથમિક અહેવાલમાં ચરસ હોવાનું જણાયેલું। આ તપાસમાં પ્રથમ અજયની ધરપકડ કરેલી, ત્યારબાદ આરોપીએ શૈલેષ નામનું ટૂંકું નામ જણાવેલું। તપાસ દરમિયાન શૈલેષની તપાસ કરતા આઈઓ વીએસ જોશીનાઓ પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ચૌહાણ જે ટ્રાફિકમાં નોકરી કરે છે તેઓની પણ ધરપકડ કરેલી છે। હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે અને આગળની તપાસ છેલ્લા 7 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે અને ટ્રાફિકમાં છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવે છે। આરોપી હાલ તો એવું જણાવી રહ્યા છે કે મારું નામ ખોટું આપ્યું છે, પરંતુ આ બાબતે તપાસ ઊંડાણપૂર્વક ચાલુ છે અને રિમાન્ડ મેળવેલા છે।